તો અમદાવાદના ઈસનપુરમાંથી ઝડપાયેલા ઘૂસણખોરો અંગે મોટા સમાચાર છે। અત્યાર સુધીમાં 50 લોકો બાંગ્લાદેશી હોવાની હકીકત સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો। પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટની તપાસમાં ખુલાસો થયો છે। શનિવારે 800થી વધુ લોકોને પૂછપરછ માટે અહીંયા લાવવામાં આવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર સોલંકી ફોનલાઈન ઉપર જોડાયા છે અમદાવાદથી। મિહિર, આ તો આંકડો અત્યારે 50નો સામે આવ્યો છે। બની શકે કે હજુ તપાસમાં આંકડો મોટો થઈ શકે છે। કઈ રીતની તપાસ ચાલી રહી છે? શું વિગતો મળી રહી છે? બિલકુલ એમ જે પ્રમાણે ગઈકાલે આ સમગ્ર ઘટના છે જે સામે આવી છે અને બાંગ્લાદેશના જે આ લોકો છે જેને શંકાસ્પદ રીતે જોવામાં આવ્યા હતા ને 890 જેટલા લોકોને અમદાવાદને ઈસનપુર વિસ્તારમાં જે ચંડોળા તળાવ નજીક તેમને પકડવામાં આવ્યા હતા અને તેમાંથી અત્યારે મુખ્યત્વે જે વાત અત્યારે મહત્વની સામે આવે છે તે છે કે તેમાંથી 50 લોકો છે તે બાંગ્લાદેશના હોય તેવી હકીકત અત્યારે સામે આવી છે। મુખ્ય વાત એ છે કે ક્રાઇમ બ્રાન્ચની જે તપાસ ગઈકાલની ચાલુ હતી તેમાં અત્યારે આ સમગ્ર હકીકત છે જે સામે આવી છે, પરંતુ મુખ્ય વાત જે લોકો છે તેમના પાસપોર્ટ, તેમના આધાર કાર્ડ, તેમના જે બીજા જે પુરાવા છે બધા જ પુરાવાની તપાસ થઈ, તેની ચકાસણી થઈ અને 890માં જે અત્યાર સુધી જે તપાસ થઈ છે તેમાંથી 50 લોકો છે તે હવે શંકાસ્પદ નથી રહ્યા, પરંતુ હવે તે લોકો બાંગ્લાદેશી હોય તેવું સામે આવ્યું છે। અને જે રીતે ગઈકાલે પણ વાત કરવામાં આવી હતી એવી રીતે હવે આગળ આ જે પણ લોકો છે તેમને ડિટેન કરવામાં આવશે। ડિટેન કરીને ત્યારબાદ રાજ્યની ટીમ છે તેની સાથે કેન્દ્રની ટીમ પણ જોડાશે। સમગ્ર જે કાર્યવાહી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ જે પણ ડિપોર્ટેશન માટેની જે દરખાસ્ત છે તે મૂકવામાં આવશે અને ત્યારબાદ તેમને પાછા મોકલવામાં આવશે। જી બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે।